તો દાહોદ જિલ્લામાં આવેલા ભારે વરસાદે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી। તો ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટીનો મહાકાય સાઇનબોર્ડ ઉખડીને નીચે પડતા 2 લોકોના મોત થયા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તો વાવાઝોડાના કારણે જિલ્લામાં અનેક સ્થળોએ ઝાડો ધરાશાયી થયા હતા, પતરાના શેડ છે તે તૂટી પડ્યા હતા અને મોટા પાયે નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો હતો। તો ઘટનાને લઈને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કામકાજ અને ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો ભારે પવનથી પતરાના શેડ છે તે ધરાશાયી થયા હતા, જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે, તો અન્ય 2 લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। ખૂબ જ ભારે માત્રામાં પવન ફૂંકાવાને કારણે ગરબાડા ચોકડી ઉપર જે રોડનું સાઇનેજ બોર્ડ લગાડ્યું હતું, એ બોર્ડ છે એ મૂળિયામાંથી ઉખડી અને પડી ગયું હતું। પડવાને કારણે 3 લોકોને ઇન્જરી પહોંચી છે, એમાંથી એક વ્યક્તિને થોડી ઈજા વધારે ગંભીર હોવાનું જણાવ્યું છે, બાકી લોકોને સારવાર માટે ખસેડાયા છે। અત્યારે ટ્રાફિક છે અહીંયા બ્લોક થઈ ગયો છે, ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલો છે। જે લોકો ગરબાડા રોડથી દાહોદ તરફ આવી રહ્યા છે, એ લોકોને ગરબાડા ચોકડી થઈ નગરાળા થઈ કડવા કોતર થઈને હાઈવે ઉપર મળી શકે છે, અને જે લોકો દાહોદ થી ગરબાડા જઈ રહ્યા છે એ લોકો પણ નસીરપુર દરગાહ પાસે થઈ, ત્યાંના કટ પાસે થઈ, નગરાળા ગામમાં થઈ, જેસાવાડાથી અથવા કડવા કોતર થઈ અને ફરીથી આ રોડ